તે જમી લીધું દીદી? સારું રે હા પ્રમોશન. પહેલું હતું મારી લાઈફમાં, પહેલી વાર પ્રમોશનમાં ગઈ હતી આવી રીતે મૂવીના. આમ મજા આવી. છે ને કેવું છે મારી યારે, મતલબ મારું આ પ્રમોશન પહેલી વાર હતું. મતલબ જે ડાયરેક્ટર ને એ જે બધા હતા ને એ ઓળખતી નહોતી. અને બીજી વસ્તુ એ કે ટીમય નવી હતી, એટલે આમ હાઈ હેલો બધા આવી થયું હતું, પણ આમ ઓળખતી એટલી બધી કોઈને હતી નહીં, એટલે આમ બધાને આમ હિચકિચ થાય થોડી બોલતા. તો કેવું થયું કે સૌથી પહેલાં જે અમારું પ્રમોશન હતું ને એ ડાયરેક્ટર સરે એવું કીધું કે એમની ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાંથી એમણે ભણ્યું કંઈ આવું બધું ડાયરેક્શન રિલેટેડ ભણ્યા છે ત્યાંથી. તો કંઈક આપણે ત્યાં જવાનું છે પહેલાં, તો હું તમને બધાને છે ને આ જે બી આર્ટિસ્ટ છે ને એ બધાને હું વારાફરથી બોલાવીશ, તમે એક જણ છે ને સ્ટેજ ઉપર આવજો. તો અને પછી એ ત્યાં એનો કેરેક્ટરનો ઇન્ટ્રોડક્શન એવું બધું આપશે, એવું બધું હતું. તો અમે લોકો બધા બહાર ઊભા હતા. અમે કેટલા આવીશું, અમે 7-8 જણ આવીશું ને, બધા બહાર ઊભા હતા અને સર અંદર હતા સ્ટેજ ઉપર, ને સર પછી બધાને એક જણને બોલાવતા હતા. તો અને આમ છે ને સાઉન્ડ પ્રૂફ હતું આખું, એટલે કંઈ આમ સંભળાય નહીં. એટલે હું મારી આગળ બધા ઊભા હતા અને હું પાછળની સાઈડ, એટલે જેમ એક જણ થઈ જાય ને એમ હું થોડી આમ આગળ હાલીને આમ ઊભી રહું કાન માંડીને, કે મને સંભળાય નહીં તો નામ ચૂકાઈ ગયું હતું મારથી. તો બધા અંદર વયા ગયા, બધાએ જે 7-8 જણ હતા ને મારી હારે, અને છેલ્લે હું બચી હતી. એટલે આમ કહેવાય ને એ લોકો મારો ખાસ સીન છે ને એમાં, એટલે મને એમ કે છેલ્લે મને રાખી છે, વાંધો નહીં, પણ બોલાવજો ખરા. તો 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ જેવું થઈ ગયું અને મારું નામ જ ન લીધું. એટલે થોડી વાર મેં રાહ જોઈ, મને એમ કે આ વાંધો નહીં, એની આખી ટીમ છે એટલે હજુ તો વાતું હાલે છે એની બધાની ટીમની કેરેક્ટરની. તો લોકો છેલ્લે પછી આપણું નામ લે કે ભાઈ આ એક સીન કર્યો હતો ને મારે આવી રીતે બેન છે. પછી તો મારા દિમાગમાં છે ને ઓવર થિંકિંગ ચાલુ થઈ ગઈ. મતલબ મારા મગજમાં એ જ હાયલું જાય કે હવે હું આ મને આ લોકોને હું યાદ જ નથી. મતલબ થાય ને આમાં વાત, હવે સેલ્ફ રિસ્પેક્ટની આવી ગઈ. મને એવું હતું કે હવે એ લોકો તો ત્યાંનું જે બી અનાઉન્સમેન્ટ છે એ બધું પતાવી નીચે આવશે, બહાર આવશે, અને મને જોયે તો વધીને શું કહે, એટલું કહે કે ભાઈ ઓહો તું તો બહાર રહી ગઈ, સોરી લે ભૂલાઈ ગયું તું. પણ હું કેમ ફેસ કરીશ હવે આખી વસ્તુને? એટલે મારા મગજમાં પહેલાં એ જ આવ્યું કે હું છે ને ઘરે વહી જાઉં, મારે યાર એવું જ નથી. કારણ કે હવે નહીં ભાઈ, આ વસ્તુ સહન જ ના થાય કે તમે કોઈ ટીમમાં છો, તમને કીધું છે કે એક જણને બોલાવશો ને બધા અંદર છે, હું એકલી બહાર ઊભી છું વેઇટ કરીને કે મને બોલાવશે ને મને બોલાવી જ નહીં, મને ભૂલી ગયા. તો ખરેખર આમાં આંખમાં જળજળી આવી ગયા હતા મને ઊભા કે. પછી થોડી વાર પછી મને મારું નામ સંભળાયું, એટલે હું પાછી કન્ફર્મ કરવા ઊભી રહી કે એક તો કોન્સ્ટન્ટ હાલે છે મગજમાં કે હું થાય ને આ કેવું થઈ ગયું, નરર ના તે કેટલું બધું. અને પછી નામ સંભળાયું તો હું પાછી કન્ફર્મ કરવા ઊભી રહું કે નહીં આ મારું જ નામ લીધું છે. તો પાછી બીજી વાર પાછું મારું નામ બોલ્યા. તો ફટાફટ આમ કે ભાઈ હવે જવાનું છે સ્ટેજ ઉપર, હરખી થઈ જા, પાછી નોર્મલ થઈ જા, કે આ જે બી એન્ઝાયટી છે ને એ બધું તારે ન્યા ન દેખાવું જોઈએ થોડામાં. તો પછી હું છે ને પાછી નોર્મલ થઈ અને હું સ્ટેજ ઉપર ગઈ. અને હું છે ને હાઈલી જતી હતી ને તો હજુ મતલબ સ્ટેજથી આમ હાઈલી જતી હતી ને તો સર ત્યાંથી બોલતા જતા હતા કે ભાઈ જે હવે હું જે આર્ટિસ્ટને બોલાવું છું એને તો તમે ઓળખતા હશો, એમણે બહુ સારી જગ્યાએ કામ કર્યું છે અને એમના બહુ પોસ્ટર લાગ્યા છે ને તમે એમને જોયા જ હશે ને તમે તો એને ઓળખતા જ હશો ને. મતલબ એટલું સ્પેશિયલી એમણે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું ઓડિયન્સને કે લિટરલી ઓડિયન્સને એવું જ લાગતું હતું કે આ કોઈ સ્પેશિયલ છે અને એને હવે બોલાવે છે લાસ્ટમાં અને આટલું સ્પેશિયલ ઇન્ટ્રોડક્શન આપીને. એટલે ઓડિયન્સ બી એ રીતે જ મને જોતી હતી. અને બાપરે મને આમ ભાઈ ભરોસો જ નહોતો થતો કે એક ટાઈમ પર કે ભૂલાઈ ગયા કે હવે હું મને એનો પાર્ટ ના સમજ્યો એની ટીમનો. અને પછી અનએક્સપેક્ટેડ કે આટલું સ્પેશિયલ ઇન્ટ્રોડક્શન સાથે લાસ્ટમાં આવી રીતે બોલાવી. અને
ઓડિયન્સે બહુ સરસ રિસ્પોન્સ આપ્યો, એમણે એટલો સારો રિસ્પોન્સ આપ્યો, ટીમ બધી મારી સામે જોતી હતી અને અને બધી જગ્યાએ પછી છેલ્લે એણે મને આગળ જ રાખી ઇન શોર્ટ. જે બી દીપ પ્રાગટ્ય જે બી હાલતું હતું ને એમાં મને આગળ રાખી હતી. સો એને સારું રહ્યું ઇન શોર્ટ. મને બહુ સ્પેશિયલ ફીલ થયું, બહુ અલગ જ વસ્તુ હતી આ તો, અનએક્સપેક્ટેડ.